સુરત શહેરમાં તાજેતરમાં વધુ એક નકલી ફેક્ટરી પર છાપા મારવામાં આવ્યા છે. આ ફેક્ટરીમાં બ્રાન્ડેડ સાબુ, હાર્પિક અને અન્ય બ્રાન્ડેડ વસ્તુઓનું ડુપ્લિકેશન કરવામાં આવી રહ્યું હતું. પોલીસને પ્રાપ્ત થયેલી માહિતીના આધારે સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે એક ડુપ્લિકેટ ચીજવસ્તુઓ બનાવવાનું કારખાનું ચાલતું હતું, જ્યાં પોલીસે દરોડા પાડી અને મોટા પ્રમાણમાં નકલી ચીજવસ્તુઓ બનાવવા માટે વપરાતા રો મટીરિયલ ઝડપી પાડ્યું છે. આ લોકોનો મૂળ ઉદ્દેશ્ય જનતાને ઠગવાનો અને ખોટી રીતે નફો મેળવવાનો છે, જેના કારણે લોકોને મર્યાદિત ઉત્પાદનોની સાચી ઓળખ અને ગુણવત્તા જાળવી રાખવા માટે સતત સતર્ક રહેવું આવશ્યક છે. હાલ માર્કેટમાં નકલી બ્રાન્ડ બનાવતી આવી ડુપ્લિકેટ કંપનીઓનો રાફડો ફાટ્યો છે, ત્યારે લોકોએ ખૂબ જ સાવધાન બનીને વસ્તુઓ લેવી જોઈએ.